વિપુલભાઈ ચૌધરીને હરાવવા માટે અથવા એમને દૂર કરીને પોતાનો પેનલ જીતાડવા માટે. સાહેબ, એવું શું થયું કે આપને હવે અશોકભાઈથી પણ જુદા પડવું? અને કનુભાઈ ચૌધરીએ તો તમે આખા વિસ્તાર, આખા ઉત્તર ગુજરાતમાં પૂછો કે એને રાજકીય મતલબ જ નહીં, કે તો એ તો સેવાભાવી માણસ છે. ચૌધરી સમાજના 20 છોકરાઓ માટે પણ અમે લડત આપી યોગેશ પટેલે. એ 20 જણના પરિવારને તમે પણ પૂછી શકો છો. એવું લાગ્યું કે ભાઈ આ મોઢા ભરામ ને બગલમાં સુરી જેવું અશોકભાઈનું કામ છે. વ્હાઈટ કપડા ખાલી પહેરે છે અને કસકો ખીજાબ રાખી મોથું ઉડાય ચોખા ભરવાનું કામ છે. વિપુલભાઈએ ભાજપના એટલે મૂળ આ વહીવટનો માલ એકબીજાને નથી મળતો, એના કોઈ ઇસ્યુ છે કે ભાજપમાં તમે ચેરમેન સાહેબ પૂછવું પડે. બરાબર, જે રેફરલ ફેન જે છે એમાં ડિફરન્ટ બધા ઘણા બધા મંડળીઓ વાળા ડેરી વાળી કરી દીધા છે. એ તો શરૂઆતના પહેલા જ સમયમાં થઈ ગયું 6 મહિનામાં. કોઈ સભ્ય એનો વિરોધ કર્યો. ભાજપમાં આંતરિક માળખામાં ક્યાંક આખા ઝઘડામાં રજનીશ પટેલ અને ઋષિકેશ પટેલ આપતું એવું નથી લાગતું ના. બીજું સાહેબ, એક હવે શું થશે આવનારા ચૂંટણીમાં? શું આપ અલગથી પેનલ બનાવીને લડી લેવાના મૂડમાં છો કે પાછલા બારને ભાજપ સમાધાન કરાવવાના પ્રયત્ન કરશે? કોઈ પરિવર્તન પેનલનો પેમ્પલેટ છે અમારી ચોક્કસ વાત બરાબર. તો હવે જે દાડે આજથી તો એ કઈ નવી ઈટ મારવાથી માટે તો તમને આ ચૂંટણી ટાઈમે કે દેવું જે આપણે ઓછું ઘટાડવાના પ્રયત્ન કરતા હતા દેવું વધી ગયું, તો એનો મતલબ નવી બોડી એટલે આપની બોડીથી વિપુલભાઈનો વહીવટ સારો હતો એવું થાય. જ્યારે વિપુલભાઈ આપ્યો ત્યારે 600 કરોડ ફેડરેશન આપતું નતું, અત્યારે 900 કરોડ એડવાન્સમાં આપે છે. હા, 922 કરોડ 922 કરોડ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર. મિત્રો, પરમ દિવસે જે લાફાકાંડ થયો છે દૂધસાગર ડેરીમાં અને જે વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલે આક્ષેપો કર્યા છે ડેરીમાં, એટલે કે જે પાવડરની ને આ બધી કૌભાંડની વાતો કરી છે, એ હકીકત શું છે? એમના આક્ષેપો સાચા છે કે રાજકારણ છે કે ક્યાંક બીજું રંધાય છે? તો એ બધું જ જાણવા માટે આજે આપણે આવ્યા છીએ દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલના સાથે. સાહેબ, સ્વાગત છે પહેલું તો. જય શ્રી કૃષ્ણ. સાહેબ, આપે આક્ષેપો કર્યા હતા ગઈકાલની બાબતમાં, હકીકત શું છે? ગોડાઉન ઉપર આપણે જાતે રેડ પાડી અને પછી એમના કર્મચારી દ્વારા જ આપણે લોક ખોલાવડાવ્યું, કારણ કે આ તો ચાવી આપે નહીં. એટલે મેં પાછી આઈડિયા કરી કે ભાઈ વરસાદ આવે છે તો આપણે પાવડર પલળે નહીં, તો એના માટે પછી એને બોરપણમાં ચાવી આપીને લોક ખોલીને પછી આપણે પાવડર બતાવ્યો. જોયો તો એક્સપાયરી ડેટ વાળો હતો. એક્સપાયરી ડેટથી મને મતલબ નહોતો, પણ અમને મેં પાવડર પ્લાન્ટ જ્યારે અમે પાવડર 15,000 મેટ્રિક ટન અમારી જોડે સ્ટોક છે ને 5,000 મેટ્રિક ટન ફેડરેશન જોડે એમને લેવો શેના માટે પડ્યો? અને જ્યારે અમારો એક્સપાયરી ડેટની છેલ્લી તારીખ છે એના પહેલા એમને પાવડર ખરીદ્યો, તો આપણો જે એક્સપાયરી ડેટ થાય એના પહેલા આપણો વગાડી દીધો હોય તો ડેરીને ફાયદો પણ થાય અને આવક પણ વધારે. કોઈ એમ ના કે એક્સપાયરી ડેટ વાળો પાવડર છે. ભલે તમે એક્સપાયરી ડેટ વાળો એમને કાલે એમને સ્ટેટમેન્ટ એવું આપ્યું કે એક્સપાયરી ડેટ વાળો પણ પાવડર અમે આ 6, 8, 12 મહિના સુધી ચલાવી શકીએ છીએ. તો મને એ વાતનું ધ્યાન નથી કે ચાલી શકે કે ના ચાલી શકે, પણ મને તો એટલી ખબર છે કે એક્સપાયરી ડેટ વાળો પાવડર છે અને આ ગોડાઉનમાં અનેક ગોડાઉનમાં અંદર એક્સપાયરી ડેટનો પાવડર પડ્યો છે. અને પાવડર પ્લાન્ટ જ્યારે અમને બનાવ્યો 500 કરોડનો, ત્યારે જ હું અને કનુભાઈ ચૌધરીને એમ કે પટેલે વિરોધ કર્યો હતો કે ભાઈ આ પાવડર પ્લાન્ટ આટલું બધું શેના માટે? પશુપાલકોના પૈસા છે, પશુપાલકો માટે હિત માટે આપણે આવ્યા છીએ. આપણે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે આપણે શું બોલેલા એને યાદ કરીને આપણે વહીવટ કરવો જોઈએ. સાહેબ, બીજું બધું બરાબર છે, ચૂંટણીનું વર્ષ છે. પહેલા તો એ જાણવું છે કે આપ અને અશોકભાઈ કનુભાઈ દગાવાડિયા આખી ટીમ એક જ હતી વિપુલભાઈ ચૌધરીને હરાવવા માટે અથવા એમને દૂર કરીને પોતાનો પેનલ જીતાડવા માટે. સાહેબ, એવું શું થયું કે આપને હવે અશોકભાઈથી પણ જુદા પડવું પડ્યું? 2006માં પણ મારા ફાધર ચૂંટણી લડેલા હતા. 2006માં પણ મારા ફાધરે માર ખાધો હતો. જે વખતે અશોકભાઈ ચૌધરી વિપુલભાઈ ચૌધરી જોડે જ હતા, પણ જે વખતે અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરી 2006માં લડવાની ઈચ્છા હતી 5મો, પણ વિપુલભાઈ એ વખતે એમને ટિકિટ નહોતી આપી. એટલે વિપુલભાઈ ફાઇનથી કૂદકો મારી પછી એ નગરપાલિકા લડે, એના પ્રમુખ બન્યા અને પછી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા અને પછી એમને 2013માં 15ની અંદર એમને આ અભિયાન ઉપાડ્યું. અભિયાનની અંદર હું પણ જોઈન, પણ અભિયાનના સાચા હકદાર તો વેડાના સરપંચ છે, મહેશભાઈ છે, અનેક લોકોએ હિતરક્ષક શેનું અભિયાન ઉપાડ્યું? આ વિપુલભાઈના વિરોધમાં ભ્રષ્ટાચારનું, બરાબર, એમને ઉપાડ્યું હતું.
એ ઉપાડ્યું એટલે એમને અશોકભાઈએ પાછું લીધું. અને જ્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી એ વખતે સરકાર સાથે હોય એટલે ભ્રષ્ટાચાર કોઈ પણ વ્યક્તિ જ્યારે કરતો હોય ત્યારે સરકાર તો સાથે જ હોય. સરકારને ભ્રષ્ટાચાર ગમતો ના હોય એટલે એ વખતે ઉજાગરા થયા એમના કે ભાઈ ભ્રષ્ટાચાર થયેલો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની યોગ્યતા લાગી એટલે એમને નવી પેનલ બનાવીને મારા ઉપર ભરોસો ભારતીય જનતા પાર્ટીએ મૂક્યો છે. એટલે મારે એ ભરોસો તોડવો ભારતીય જનતા પાર્ટીનો નથી. એટલે 1.5 વર્ષ તો હું એમના મોટા ભાઈ તરીકે રહ્યો. પણ જ્યારે એક ટેન્ડર આવ્યું 8 કરોડનું, એમના જ સગા દિનેશભાઈ, અને ત્યાં પાછળ નોકરી પણ કરે છે, એમનો પગાર પણ ચાલુ છે, લગભગ 60-65 હજાર પગાર પણ ચાલુ છે. એમની જ કંપની હતી, એને SRIનું હતું ટેન્ડર, એમને ઓફલાઈન આપી દીધું. ઓફલાઈનની અંદર મને ખબર નહોતી એટલે અમારા LK પટેલ જે ખરા એમને આ ખોરી લાયા. પછી એમનો ઝઘડો થયો અશોકભાઈના ને LK વચ્ચે. એટલે મને બોલાવ્યો અશોકભાઈ એમના ફાર્મ હાઉસે, અમિતભાઈ ચૌધરી સાહેબને બોલાયા ફાર્મ હાઉસે, અને સરદારભાઈને બોલાયા ફાર્મ હાઉસે. હું, સરદારભાઈ, LK પટેલ, કનુભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરી એ પાછા 100 જણ એમના ફાર્મ હાઉસ બોલાયા. એ વખતે પણ મારામારીનું વાતાવરણ બની ગયું કનુભાઈના અને અશોકભાઈ વચ્ચે. કારણ કે કનુભાઈને એક સાચો ઈમાનદાર વ્યક્તિ છે. અને કનુભાઈ ચૌધરીએ તો તમે આખા વિસ્તાર, આખા ઉત્તર ગુજરાતમાં પૂછો કે એને રાજકીય મતલબ જ નહીં, કારણ કે એ તો સેવાભાવી માણસ છે, એ તો દાનવીર માણસ છે. એને મનથી નહીં, પણ એને એટલું હતું કે ભાઈ અમે જયારે ચૂંટણી લડ્યા ત્યારે અશોકભાઈ તમે શું બોલેલા હતા, એનાથી અમારા વિરોધ કેમ જો છો? આ વાદો આટલા 1.5 વર્ષથી પર એ 1.5 વર્ષ થયું, 2 વર્ષ થયા એટલે અમારા તકલીફો. એટલે 2 વર્ષ પહેલા જયારે અશોકભાઈ વહીવટ કર્યો ત્યારે બધું ચોખ્ખું છે. 1.5 વર્ષ સુધી જયારે અમને ખબર પડી પેલું ટેન્ડરનું થયું, પછી અમે એટલાથી થોડાક વિવાદો થવા માંડ્યા, એમાંથી થોડુંક વધુ નીકળવા માંડ્યું. અને બીજી વાત કે પછી આ છેલ્લું વર્ષ ચૂંટણીનું છે, દાખલા તરીકે તો 4 વર્ષની અંદર એક પણ મંડળીનો વહીવટદાર આ લોકો મૂક્યો નથી. તો ચૂંટણીના ટાઈમે જ વહીવટદાર મૂકીને સાઈડ ચૂંટણી લાલચું તો કોણ છે એ દેખાઈ આવે છે કે અશોકભાઈ ચૌધરી છે. કે તમે મંડળીનો વહીવટદાર મૂકો એટલે પશુપાલકો નીચે હેરાન થાય. આમને દેસાઈ સમાજની પણ મંડળીઓને વહીવટદાર મૂકી દીધો, રાજપૂત સમાજની મૂક્યો, ઠાકોર સમાજની મૂક્યું. અને બીજી વાત કરું કે 20 છોકરાઓ, ચૌધરી સમાજના 20 છોકરાઓ માટે પણ અમે લડત આપી યોગેશ પટેલે. એ 20 જણના પરિવારને તમે પણ પૂછી શકો છો. એમના પરિવારને તો રોક્યા હતા, એક બેનને રોક્યા હતા, તો મારા અશોકભાઈ કે ટાઈમ આપતા નહીં, એ બેનને તો ગારો બોલ્યા હતા એ લોકો. તો પણ એ બેનને સાથે લઈને અશોકભાઈ જોડે ચર્ચા કરાવરાઈ. જો જ્ઞાતિ સમાજ મારામાં છે નહીં બિલકુલ, કારણ કે દેસાઈ સમાજની અનેક મંડળીઓ માટે એમને પેમેન્ટ પણ રોક્યું હતું. પેમેન્ટ અપાવવા માટે પણ બોર્ડની અંદર ઝઘડો કર્યો. 20 છોકરાઓને ન્યાય અપાવવા, માનવતાની દ્રષ્ટિએ શું છે, રાજનીતિમાં તો એકબીજાના દુશ્મન હોય, પણ જે બિચારો નોકરી કરે છે, વફાદારી નોકરી કરે, તમે એના જોડે બદલો લેવા માટે શું કામ જો છો? બીજી બાબતમાં અંદર એમને પ્રમોશન આપી દીધા. પ્રમોશન એવા આપી દીધા, ફાલ્ગુનભાઈ ચૌધરી વિપુલભાઈ ચૌધરી સામે લડતા હતા અને બરાબર છે. તો ફાલ્ગુનભાઈને પહેલા જ વર્ષે એમને 3-4 પ્રમોશન આપી દીધા. તો પછી બીજી વખતે પણ પ્રમોશન જયારે 22 અને 52 પ્રમોશન જયારે આપ્યા, તો એ લોકોને 2 વર્ષ થયા તો પણ પ્રમોશન આપ્યા, 8 વર્ષ થયો તો એમને પ્રમોશન, 6 વર્ષ થયો તો પ્રમોશન આપ્યા. જેને કાયદેસર પ્રમોશન આપવાનું છે એને આ લોકો આપી ના શકે પોતાના વ્યક્તિને સાચવવા માટે. એટલે હવે સભાએ કહ્યું જે ડેરીમાં સારું કામ કરે છે, જે કર્મચારી સારું કામ કરે છે એ જ યોગ્ય છે પ્રમોશન લેવા માટેનું. તો પણ એને એ કર્યું. ભરતીની અંદર તમને હું યાદી જયારે મને આપતા નહીં, મેં ભરતીની યાદી પણ માગી છે, પ્રમોશનની યાદી માગી છે, 6 મહિનાથી માગી છે સાહેબ. કેટલા મહિને? 6 મહિને. એમડીની અંદર બધા ડિરેક્ટરો વચ્ચે પણ માગી હતી, પણ એ પણ આપતા નહીં. એમને માલિક બની ગયા છે પોતે. અચ્છા, કબજો કરી દીધો છે એમને, પોતે કબજો કરી દીધો છે. એટલે કોઈ પણ વસ્તુ માંગે તો એ મારે પૂછવાનું રહે. વાઇસ MD કે ચેરમેનને પૂછો, બીજો અધિકારી પણ કે ચેરમેનને પૂછો, તો પછી મારો મતલબ શું? એટલે એટલાથી મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ આ મોઢા ભરામ ને બગલમાં સુરી જેવું અશોકભાઈનું કામ છે. વ્હાઈટ કપડા ખાલી પહેરે છે અને કસકો ખીજામ રાખીને મોથું ઉડાય ચોખા ફરવાનું કામ છે. બાકી જેને દાગ પડે ને કપડા ઉપર એ સાચી રાજનીતિ કરે, પ્રજા વચ્ચે રહે સાચી રાજનીતિ કરે. રાજનીતિ તો આપણા મહેમાન તરીકે આજે દૂધસાગર ડેરીમાં છે 5 વર્ષ માટે, પણ આપણે સારું કરીને ગયા તો લોકો યાદ કરે. પણ તમે જ પોતે આપણા બોલ્યા હતા શું કે વિપુલભાઈના જેટલા લોકો સપ્લાય કરી છે એ લોકોને આપણે રહેવા નહીં દેવાના. આપણે સપ્લાય સાથે છેડા કર્યા છે વિપુલભાઈ. એ વખતે એમને અભિયાન ઉપાડ્યું અને એ જ વ્યક્તિઓ સપ્લાય કરે છે.
અને એ જ વ્યક્તિને તો એમને 4 વર્ષ સુધી એક પણ નોટિસ નહીં આલી. જેટલા નવા સપ્લાય આવ્યા એને 50 ટન કાઢી ડિસ્કોલિફાઈડ કર્યા, 50 લાખ દંડ કર્યો. હા, અને જે વ્યક્તિ બોલતા હતા ભામી સાહેબનો સમય પતી ગયો. ભામી સાહેબ સામે એમને પાસપોર્ટ પણ કોર્ટની અંદર હતો. બરાબર. એ વખતે વિપુલભાઈના સાક્ષીમાં કે જે હોય એમના ઉપર વિપુલભાઈના સાક્ષી માટે પણ ભામી સાહેબને અંદર લીધા હતા. તો તમે જ ફરિયાદ જો કરતા હોય તો ભામી સાહેબને 3 વખત એક્સટેન્શન આપવાનું કારણ શું? એટલા માટે કારણ કે ટેન્ડરનો ટોટલી વહીવટદાર ભામી સાહેબ આખી માળખું જાણે છે. અચ્છા, બરાબર છે. ભામી સાહેબ ને એમડી સાહેબ નો સોલિડ ક્લોઝ સંબંધ છે. એમડી સાહેબ ચેરમેન આવું સોમવારે, એમડી સાહેબ અઠવાડિયામાં 2 વખત આવો, તો અમારા સવાલના જવાબ ક્યાં પૂછવાના, અમારો વહીવટ કે પ્રકારનો થાય હોય. આ તો સર્વે લાવીને દિવસ મૂક્યું, પણ આ તો અમારા જોડે સારા થોડાક અધિકારી છે, એમાંથી અમારી જોડે માહિતી આવતી હોય, એના કારણે આ થતું હોય. માનેશ્વરની અંદર પણ પાવડર અમને એક્સપાયરી ડેટ છે, મારા કાલે જ ફોટા આવ્યા. અચ્છા, હા, કાલે જ ફોટા આવ્યા મારા, હું તમને બતાવું છું. તો આ જે એક્સપાયર્ડ પાવડર પછી કોણ આપશે? એક્સપાયરી પાવડર સાહેબ મેં તો એમને કીધું કે એમને આપણે એક્સપાયરી પાવડર થાય એવી તકલીફ જ નહોતી, પણ અમને 5000 મેટ્રિક ટન શેના માટે ખરીદો એના માટેનું પાછળ રહસ્ય શું છે મને પોતાને પણ ખબર. બોર્ડ મેમ્બરો તો જાણ હશે ને? ના, બોર્ડ મેમ્બરોની મંજૂરી વગર લીધા છે, એ જ મોટો ગુનો છે ને એમનો. તકલીફ અમારે ત્યાં પડી અને એમાં ગરમ થઈ ગયા ને મારા ઉપર લાફાલાફી કરી. તમે એમ જે જવાબ ના આપી છે કે લાફાલાફી. બીજું કે હું તમને સાગર પત્રિકા બતાવું, એમને 1100 કરોડ દેવું બતાવ્યું છે બેંકનું, અને મારી જોડે 4 એપ્રિલ સુધીનું દેવું એમને 6 એપ્રિલ 24 8 એપ્રિલ 12 એપ્રિલ 24 એપ્રિલ એ બધી મારી પાસે એપ્રિલ મહિનાના ઓખરા છે મારી જોડે. તો 1790 કરોડનું તો અમને ઓલરેડી લોન લીધેલી મારફત બેંકોના દસ્તાવેજ મારી જોડે પડ્યા છે ને એક્ઝેક્ટ મારી જોડે પ્રૂફ પડ્યું છે. તો અમને ભ્રમ કરવા માટે અથવા આવી પત્રિકા છાપવાનો કોઈ મતલબ નહીં. આપણે વહીવટ કે સર્વે મૂકવાના જ છીએ, તો શેના માટે આપણે કોઈ દેખાડવું છે? તો આપણે સારો ભાવ આપતા હોય એટલે આ દેખાય. યોગેશભાઈ, એક વસ્તુ મને સમજાતી નથી. લોકમુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો આ જે વિરોધમાં છે એટલે આપની જે પેનલ એ પણ ભાજપની, પેલી બાજુ જે અત્યારે ચાલુ ચેરમેન સાહેબ છે અશોકભાઈ એ પણ ભાજપના, એક થર્ડ બાકી રહી જાય છે એંગલ અશોકભાઈ વિપુલભાઈનો, વિપુલભાઈ એ ભાજપના. એટલે મૂળ આ વહીવટનો માલ એકબીજાને નથી મળતો, એના કોઈ ઇસ્યુ છે કે ભાજપમાં તમે ચેરમેન સાહેબ પૂછવું પડે અને જે એમના ટેકેદારો એમને પૂછવું પડે. અમને તો ખબર નહીં, અમે તો એ તો ફંડ લાઈન ઉઘરાઈ ચૂંટી લડેલા છીએ. હું કનુભાઈ તો પોતાના સ્વખર્ચે ચૂંટી લડેલા છીએ, અને અમે તો અનેક સંસ્થાઓ ખેતી, હું જિલ્લા સંઘમાં પણ છું, એપીએમસીમાં, નગરપાલિકામાં પાછલા મારો પરિવાર લગભગ 7મો ટર્મ છે. અને એક જણ માણસા મત વિસ્તારનો તમને કહે અથવા માણસા તાલુકામાં કોઈ કહે અથવા ભારતીય જનતા પાર્ટી કહે કે યોગેશભાઈ પંજોલી તો જ્યારે હું શહેર પ્રમુખ હતો તો કોઈ મારા નામનું ભારતીય જનતા પાર્ટીની અંદર વાઉચર ન હતું. હું ભારતીય જનતા પાર્ટી પાછળ ગાડો થઈ પડ્યો. તો પછી આ પાર્ટી કેમ એમને છાવરે છે? તમને ન્યાય નથી આપતી? પાર્ટીએ એવું નથી. પાર્ટીએ મને તમે સમજ્યા નહીં. જો પાર્ટી ના હોય તો આ જીવન દૂધસાગર ડેરીમાં મને મેન્ડેટ મળ્યો, હું વાઇસ ચેરમેન ના બની શકત. પાર્ટી હતી તો બની ગયો. અશોક ચૌધરી તો મને બનાવો જ નતો, કારણ કે હું હું હતો સહકારી માળખાનો, મને બધી અભ્યાસ હતો પાકો. એમને તો કેવો જોવો કે ઓગળી ઊંચી કર્યા જેવો. અને આ તો મૂન કનુભાઈ ને LK પટેલ સિંહે તો નકા આ તો અશોક ભાવસાંગભાઈ ચૌધરીની દેરી થઈ જાય ભાઈ. બરાબર. માનસિંહભાઈ નું ગાટા નામ પૂછી કાઢે એવા છે. મોતી કાકાનું તમને કહું, મોતી કાકાનું અમને અપમાન કઈ રીતે કર્યું? મોતી કાકા દાદાનો જે કોઠો હતો અમને પૂછ્યા વગર ચેન્જ કર્યો છે, ગાયનો કોઠો. તો સાહેબ એ તો જો એ ભાવ ફરકનો કોઠો છે, મારો એમાં અભ્યાસ છે, બરાબર. જે રેફરલ ફેટ જે છે એમાં ડિફરન્ટ ઘણા બધા મંડળીઓ વાળા ડેરી વાળી કરી દીધા છે. એ તો શરૂઆતના પહેલા જ સમયમાં થઈ ગયું હતું, 6 મહિનામાં. કોઈ સભ્ય એનો વિરોધ કર્યો? હું કનુભાઈ વારંવાર કહીએ કે ગાયના અમારી માણસા મત વિસ્તાર ગાયનું પ્રમાણ વધારે છે, અમારા મત વિસ્તાર નુકસાન થાય છે. અમે સોલિયા મંડળી વાળાએ પણ અમને ફરિયાદ કરી હતી. સોલિયા મંડળી એમના સમાજ ચૌધરી સમાજની મંડળીએ પણ ફરિયાદ કરી, બાપુપુરા મંડળીએ ફરિયાદ કરી, અનેક મંડળીઓ ફરિયાદ કરી, મારા માણસાની મંડળીએ ફરિયાદ કરી. અમે એમના ઉપર કહેતા હતા પણ કે આપણે કશું ચેન્જ
કર્યો નહીં કોઠો. પછી કાલે બોર્ડમાં સ્વીકાર્યું એમને હા. પરમ દિવસે કે કોઠો ચેન્જ કર્યો તો ડેરીના ફાયદા માટે કર્યો, પણ ડેરીના એટલે ફાયદા દેખાય ખરી કે આપણને ભાવ ફરક વધારે મળે. ભાવ ફરક વધારે મળ્યો ને ડેરી નફો વધારે બાકી આપે છે. બાકી એવું કઈ છે નહીં. વાસ્તવમાં અમારા જ પૈસા લઈને પશુપાલન આપવું છે અને તમે સમજ્યા નહીં. આજે એમને 1 વર્ષ પછી ભાવ વધારો એમાં અને ભાવ વધારો અવરોધ કર્યો આગલી મીટિંગમાં 10 પૈસાનો 10 રૂપિયાનો. પણ તમે સમજ્યા નહીં કે તમે દૂધ અમારું જનરલ દૂધ 40 રૂપિયા લીટર પડતું હોય, આપણે 62 રૂપિયા તો કોથળી વેચીએ છે. તો તમે એનો દેશી હિસાબ કરો ને. મેં એમને પાછું એ પણ માગેલું કે આપણે લીટરે ખર્ચો પગાર સાથે લાઇટ બિલ સાથે કેટલો આવે છે, આજે પણ નહીં આપી શક્યા. પછી મેં માગ્યું હતું હલકું દૂધ આજ સુધી 4 વર્ષમાં કેટલું ગયું એ પણ નહીં આપી શક્યા. આપણે જે ડિપોઝિટો લોકોની ડ્રોપ થઈ અને જે લોકોને દંડ કર્યા એ પણ આપણે કેટલો તમે આપ્યા એ બોર્ડમાં નહીં લાવતા, કેટલો લીધો એ બોર્ડમાં ના લાવતા જો વહીવટમાં અંદર શું હોય આપ જાણો. બાકી સહકારી માળખામાં કોઈ પણ મંડળીને દંડ કરવાનો અધિકાર નથી. આ સત્ય છે. હવે એક બીજો પ્રશ્ન પૂછી લઉં. ભાજપમાં આંતરિક માળખામાં ક્યાંક આખા ઝઘડામાં રજનીશ પટેલ અને ઋષિકેશ પટેલ આવતું એવું નથી લાગતું આપને? ના, રજનીભાઈ પણ એક પાર્ટીના કાર્યકર્તા છે, ઋષિકેશભાઈ પણ એક સારા મિનિસ્ટર પણ છે અને એ બંને તો આ ડેરીમાં શું લેવા દેવા યાર. આ તો લોકો એવું બતાવે છે કે રજનીભાઈ આમના માણસ, ઋષિકેશભાઈ એ તો ભારતીય જનતા પાર્ટીના તો બધા જ કાર્યકર્તા માટેના બંને લોકો છે. બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બંને જણ છે. એ કોઈ કાર્યકર્તાને એમને દુઃખ પર એ બંનેને એમને લાગણી બધા જ કાર્યકર્તાઓ ઉપર હોય. એટલે એ વિષય તો બિલકુલ ખોટો છે, લોકોએ ચગાઈ દીધેલો છે. બાકી ઋષિકેશભાઈ પણ એક સુપર માણસ છે, રજનીભાઈ સંગઠન માટે પણ એકદમ પરફેક્ટ માણસ છે. રજનીભાઈને મેં આજ સુધી ફોન નહીં કર્યો, ઋષિકેશભાઈને નહીં કર્યો, કોઈને મેં ફોન નહીં કર્યા અને હું મારી રીતે જ ચાલુ છું. એમાં ઋષિકેશભાઈ અને રજનીભાઈ આમાં આ વિષયમાં છે જ નહીં. અને આ બંને લોકો તો પાર્ટી કઈ રીતે મજબૂત થાય એ વિષયમાં જ પડ્યા હોય. અમને કોઈ દાડો ખોટી સલાહ રજનીભાઈ કે ઋષિકેશભાઈ આજ સુધી નહીં આલી. હું ઋષિકેશભાઈ જોડે પણ બેસું છું, રજનીભાઈ જોડે બેસું. નીતિન કાકાએ પણ મને કોઈ દાડો ખોટી હું સલાહ લેવા આવું તો સારી રીતે ડેરી ચલાવવાની. નાયણ લલ્લુ દાદા જોડે બેસું તો પછી PS પટેલ પણ એવું કે, હરિભાઈ સંસદ સભ્ય પણ એવું કે, મહેકભાઈ પણ એવું કે આપણે સાથે મળી સારો વહીવટ કરવાનો. એટલે કોઈ આગેવાનને તો આ શુભ જ નહીં. પણ એમને અશોકભાઈને મનથી એવું છે કે કનુભાઈ જયારે ચેરમેનની માગણી કરી એટલે એમના મનમાં કે કનુભાઈ આવું મજબૂત હોય છે, સામાજિક છે, દાનવી છે, એમનો સ્વભાવ સારો છે. એટલે એમને કંઈક ના કંઈક અંદર મગજમાં દુખવા માંડ્યું. ત્યારથી એને મારી જોડે તો હું જયારે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એ ભાજપના હોય તો શા માટે મારા અમે ફોર્મ ભરાવવું પડ્યા તો સમાધાન થયું. મારા અમે બળવાનું ફોર્મ ભરાવડાવ્યું હતું એમને. અને કદાચ ચેરમેન વખતે સરદારભાઈને કોડ વર્ગ આપ્યો તો કે હું કહું તારે અંદર આવવાનું મીટિંગમાં. સરદારભાઈ છેલ્લા આવ્યા છે, જે તારા ચેરમેન વાઇસ ચેરમેન નો મેન્ડેટ આવ્યો ને એ કોડ વર્ગ. ને આ તો એક મહિના પહેલા તો બધા સભ્યોને અશોકભાઈ ઉપાડી લઈ ગયા હતા. ભાજપમાં ઉપાડી લઈ જવાની પદ્ધતિ નહીં. અમે કેમ ઘેર હતા, LK પટેલ કેમ ઘેર હતા, કનુ ચૌધરી કેમ ઘેર હતો, એ બધા લઈ શકતા. ઉપાડી લઈ જાય ત્યારે ભાજપ કેમ એક્શન લેતી નથી? એ પાર્ટીનો વિષય છે, મારો વિષય નહીં. ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. બીજું સાહેબ, એક હવે શું થશે આવનારા ચૂંટણીમાં? શું આપ અલગથી પેનલ બનાવીને લડી લેવાના મૂડમાં છો કે પાછલા બારણે ભાજપ સમાધાન કરાવવાના પ્રયત્ન કરશે? એ વિષય જયારે ચૂંટણી આવે ત્યારે નક્કી આમ તો આ વિષય બરાબર છે. અને પછી મારી તો ગણતરી ચૂંટણી લડવાની નથી. હા, મારી ગણતરી અંદરથી ચૂંટણી લડવાની નથી. કારણ કે હું એટલો ખરાબ માણસ પણ નહીં કે જે એટલે ચૂંટણી લડે એટલે બધા ખરાબ ગણાય. ના, ચૂંટણી લડે એટલે ખરાબ. પાર્ટી મને કહે છે ચૂંટણી લડે, પાર્ટી ના પડે તો નહીં લડવાની ચૂંટણી. અને અમે બધા તો ભારતીય જનતા પાર્ટીના છીએ. પણ અશોકભાઈને અંદરથી વ્યક્તિના બની ચાલે છે નહીં. આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમે રહીને કામ કરો ને. પણ સાહેબ, સહકારી માળખામાં ભાજપ કે કોંગ્રેસ ક્યાં આવ્યું? પણ હું પાર્ટી મેન્ડેટ લાવી છે. આમ સિસ્ટમ તો એ તો તમારું ઔપચારિક રીતે ભાજપની ટીમનો મેન્ડેટ છે. સહકારીને પશુપાલકોને આટલા વર્ષથી મારા ફાધર જનસંઘમાં હતા 1981. એટલે આપ કહી શકો છો કે આપ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છો. એટલે મારા ભારતીય જનતા પાર્ટીના 1% પણ ખોટું બોલવું એ મારા માટે પાપ છે. અને બીજી વાત કરું કે મારા પપ્પા 1981માં પહેલું ચૂંટણી લડ્યા હતા, તાલુકા પંચાયતની 86માં લડ્યા અને
92 લડ્યા, બધી ચૂંટણીઓ બહુ હાર્યા, અને 1996-97 તો હું શહેરનો યુવા મોરચાનો મહામંત્રી પણ હતો. બૂથ ઉપર એટલે એ તમારે ભાજપે જવાબદારી બૂથ આપી ઉપર છે. હતો, એટલે માર બહુ ખાધ્યો છે. એટલે આ લાફો મારા માટે બહુ મોટી વસ્તુ નહીં. હા. લાફો એમને માર્યો, કદાચ વડીલ છે તો મારી હતી, પણ ખરેખર એમને એવું કરવું ના જોઈએ. એમને ઊંઘ નહીં આવી હોય, તમે સમજ્યા? મન તો શાંતિથી મજાનો ઊંઘી ગયો. હા. અને જૂઠું શેના માટે બોલવાનું? કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછો કે કનુભાઈ કે યોગેશભાઈ કે તમે કોઈ બોર્ડ ડિરેક્ટરો સાથે સંકલન કરીને બેસ્યા છો એક દિવસ? પણ સાહેબ જો જે મુદ્દાઓ લઈને તમે વિપુલભાઈના સમય વિરોધમાં ચાલ્યા હતા, અને જે તમારા મેન મુદ્દાઓ તો ખાસ એવા હતા કે ભાઈ ડેરીમાં એક ઈટ પણ અમે નહીં, વધારાની ચોક્કસ વાત છે. હું એ વાત કરવા માંગુ છું. પરિવર્તન પેનલનો પેમ્પલેટ છે અમારા અમારી ચોક્કસ વાત છે. બરાબર. તો હવે જે દાડે આજથી તો એ કઈ નવી ઈટ મારવાની માંડ્યા, ના. તો તમને આ ચૂંટણી ટાઈમે હું તમારે એટલે આખી ટીમની વાત કરી રહ્યો છું, આ જ સમયે છે ગ્રાહકોના મનમાં એવું નથી થતું પાછું રાજકારણ આવ્યું? ચોક્કસ વાત સાચી. ગ્રાહકોના મનમાં આવે, પશુપાલકોના મનમાં, ઘણા આગેવાનના મનમાં આવે. અમે જયારે ઢંઢેરામાં એવું કીધું કે આપણું દેવું જે 909 કરોડ રૂપિયા વિપુલભાઈ વખતે હતું, 400 કરોડનો સ્ટોક હતો, ને 500 કરોડનું દેવું એટલે ડેરી માટે વધુ ના કહેવાય. પણ અમે એવું કીધું હતું કે પહેલા દિવસ આપણે ઈટ નહીં જોવા, કોઈ સ્ટ્રક્ચર નહીં બનાવવાનું, આપણે જે દેવું છે પહેલા પૂર્ણ કરવાનું. પણ વારંવાર હું અશોકભાઈને એ પણ કહેતો, તમારે પૂછી લેવાનું કે તમારા દીકરાની સોગંદ કઈ કહ્યું કે યોગેશભાઈ પાછલા 1.5 વર્ષથી બહુ પારે કે પશુપાલકોનું દેવું વધે, આપણું ડેરીનું દેવું વધે છે, અને આપણે ખોટા વ્યાજ અત્યારે દેવું કેટલું છે સર? અત્યારે 1790 કરોડ ને એક છે કે દેવું ઓછું થયું છે. તો હું તમને એક મારા પાસે ઓન પેપર રેકોર્ડ પણ છે કે આગળના વર્ષમાં 61 કરોડ રૂપિયા એમને વ્યાજ ભર્યું હતું. આ વખતે 91 કરોડ ભર્યું, તો દેવું વધ્યું હોય કે ઘટ્યું હોય? વધ્યું હોય. હા. બીજું ટ્રાન્સપોર્ટેશનના ખર્ચામાં 100% વધારો થયો. અચ્છા, 100% વધારો થયો. 40-45 કરોડ રૂપિયા વધતા જતા રહેશે અમારા ટેન્ડરની પ્રક્રિયામાં. ક્યાં ટેન્ડરની 3 વર્ષથી ટેન્ડર જ નહીં કર્યું. તમે સમજ્યા નહીં. એમને જે તમે જોજો ને કોને ટેન્કરો ફર્યું છે, કોને ઓર્ડર આલ્યા છે, એ આખી યાદી કઢાવજો. દિલ્હીના કોને ઓર્ડર કાઢ્યા છે, તમને દૂધનું પાણી છે કે ઓર્ડરો કાઢજો. દિલ્હી જે ફરી છે ટેન્કરો કયા ભાવે ફરે છે ને બધું કઢાવો તમે. સાહેબ સહકારી માળખામાં અમારે પૂછવાનો તો અધિકાર નથી ને, અમને કોઈ માહિતી અધિકાર આમાં કાયદો ભાજપ જ લાગુ નથી પાડતી. વાત સાચી છે, વાત સાચી છે. તમને નહીં હાલતા, અમને માહિતી નહીં હાલતા ને. હું વાઇસ ચેરમેન છું, માહિતી માટે તો મેં તમારા કોઈ પણ ડિરેક્ટર પૂછવાનું કે તમે તમારા મનથી ભગવાનની સોગંદ કઈ સાચું બોલો કે યોગેશભાઈ માહિતી કેટલી વાર માગીને એના કકરાટોમાં પાછલા 12 મહિનાથી માહિતી માંગું સાહેબ. માહિતી માંગવા એટલે અશોકભાઈએ પાછું કીધું કે માહિતી માંગવી તો મને કોલ કરો અને હું ફોન કરી દે. તો બીજું સાહેબ તમારે એવું નહીં કે કહી જ દો. કોઈ પણ વ્યક્તિ ડિરેક્ટર છે એ કોઈ પણ જગ્યાએ જઈ શકે, કોઈ પણ જગ્યાએ માલ સ્ટોક હોય તો પણ જોઈ શકે છે. ડિરેક્ટરને તમામ પાવર છે, પણ સત્તા તો તમને આપેલી છે અમે બોર્ડમાં, એટલે સત્તાનો દુરુપયોગ તમે કરાય. કેટલા કમિટી મેમ્બર અત્યારે તમારા સાથે? અત્યારે અમારી સાથે જો ને 5 બહુમુખી મતલબ મેજોરિટી નથી. ના, મેજોરિટી એટલા માટે ના થાય કે અશોકભાઈ સત્તા ઉપર, જે સત્તા ઉપર હોય નહીં. એટલે જો કે દેવું અમે સત્તામાં સહભાગી છીએ, પણ કહેવાનો મતલબ કે અમુક કારણસર દૂર છીએ, પણ અમે પરિવારના જ છીએ. એક તો એટલે એવું આપણે ચોક્કસ કહી શકીએ કે દેવું જે આપણે ઓછું ઘટાડવાના પ્રયત્ન કરતા હતા દેવું વધી ગયું, તો એનો મતલબ નવાઈ બોડી એટલે આપની બોડીથી વિપુલભાઈનો વહીવટ સારો હતો એવું થાય ના. એના માટે કે અમે સ્ટ્રક્ચરો પણ વધારે બનાવ્યા છે. 1000 કરોડના સ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. પાવડર પ્લાન્ટ અમને 130-40 કરોડ મળતો હતો. કનુભાઈ ચૌધરી, એન.કે. પટેલને, અશોકભાઈને અમે બધાએ ચર્ચા પણ કરી કે આપણે 14 વીઘા જગ્યા મળે છે ને 140 કરોડ રૂપિયા જ રોકાણ થાય છે. અને અમારે જો 30 ટનનો તો ઓલરેડી પાવડર પ્લાન્ટ પડ્યો છે. હજી પાવડર અમે ગોડાઉનમાંથી બહાર કરીને ઓગાળી નહીં શકતા. ના, આવડા મોટા 150 ટનનો પાવડર, 100 ટનનો પાવડર પ્લાન્ટ બનાવી ડેરીને નુકસાન કરાવે. એમાં પણ એક સત્ય તો આ જ છે, જો ક્યાંય ઓન રેકોર્ડ આ પણ મિત્રો, દર્શક મિત્રો, યોગેશભાઈ આટલા ખરેખર ઈમાનદારીથી જવાબ આપે છે એટલે હું પ્રશ્ન પૂછવાની હિંમત કરું. અને સાહેબ સ્કીપ કરી દેવું હોય તો છૂટ. ગુજરાત મિલ્ક ફેડરેશન ઘણી વખત પગાર રિલીઝ કરતું નથી અને દબાણ કરે છે દરેક સંઘોને પાવડર ખરીદવા માટેનું. એટલે આ સત્ય છે, જો તમે એમના પાવડર વધુ ખરીદો તો તમારો પગાર એડવાન્સમાં આવે. હા, એટલે મને આવું છે હકીકત? ના, મને ખબર નથી, પણ મને શંકા એટલા માટે છે કે અમને 922 કરોડ રૂપિયા ફેડરેશન જોડે એડવાન્સ લીધા. હા, મળે છે, બરાબર મળ્યા 400. એટલે મારા ખ્યાલથી આ 5000 મેટ્રિક ટન એના માટે ખરીદવાનો આવ્યો એ મારા વિષયમાં છે. પણ 5000 મેટ્રિક ટન ફેડરેશનથી અમને લીધો. એટલે વિપુલભાઈ આપ્યો ત્યારે 600 કરોડ ફેડરેશન આપતું નતું.
અત્યારે 900 કરોડ એડવાન્સમાં આપે છે. હા, 922 કરોડ 922 કરોડ. મારી જોડે એમના એટલે જો વપરાશ માની લો કે આપણા સંઘે દૂધ તો એને આપ્યું નથી. 400 કરોડ તો એમના અમારા લેવામાં હતા એટલે વાલો પડી જશે. હા. પણ ફેડરેશન જોડેથી 5000 મેટ્રિક ટન પાવડર લીધો એ સના કારણે લીધો એ આજે બોર્ડને ખબર નહીં. એ એમડી ને ચેરમેન શ્રી જાણે એના માટે તો મારે સવાલ ને પ્રશ્નોત્તરી હતો પણ એ જવાબમાં ઉશ્કેરાયા. કારણ કે બોર્ડની મંજૂરી વગર 5000 મેટ્રિક ટન પાવડર લો એ મોટો ગુનો જ છે. તો મિત્રો આ હતા યોગેશભાઈ પટેલ, જે આખી મેટર 2 દિવસથી ચગી રહી છે. મિત્રો આ પ્રશ્નો આમ સાચું બોલું તો હું દિલથી આભાર માનું છું. ઘણી વખત પ્રશ્નો એવા બધા હોય છે કે કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર હોતું નથી, પરંતુ થોડીક માહિતી આપણને છે એટલા માટે આ ચર્ચા કરી. આપે પણ ખુલ્લા મને ચર્ચા કરી છે. આશા રાખું કે જે પરિવર્તન પેનલનો ઢંઢેરો લઈને ચાલતા હતા અને જો સત્યમાં આમનો ભ્રષ્ટાચાર થતો હોય તો આવનારા 5 વર્ષ પાછા રાજનીતિમાં નીકળશે કે ખેડૂત લક્ષ્ય કોઈ કામ થશે, એ દર્શક મિત્રો આપ ચોક્કસથી જણાવો. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.